મારો દીકરો મારા સામે જ ઊભો છે, એટલે હું તમને દરેકને મનમાં ફાવે ને એ રીતે તમે મહેનત કરજો, તમારો ફળ તો મળે છે. હેલો ગાઈસ, આપણે પેલા ભાઈને ફોજીને મળી રહ્યા છીએ. ચલો જઈએ બીજી લોકેશન પર. વિડીયોમાં બનાવી રહેજો, તો એજન્ટ મળીશું અને તમને પણ મળાવીશું. ચાલો બનાવી રહેજો વિડીયોમાં. ચાલો તો ગાઈસ, આપણે આઝાદભાઈ જોડે આવી ગયા છે. આપણે અમને પૂછીશું આપણે કેવી રીતે મહેનત કરી છે દિલથી, અને તમને પણ એવી મહેનત કરવાનું એવા શીખવાડશે તમારે કેવી રીતે મહેનત કરી. ચાલો બનાવી લો. આપણે તમામ મોબાઈલમાં ઉતારો. તો ગાઈસ, આપણે આઝાદભાઈ જોડે આવી ગયા છે. ફોજની તૈયારી 7 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી રહ્યા છે. આપણે અમને પહેલાં હાર પહેરી કરીને એમને સન્માન આપી દીધું છે. તો આપણને કેટલી તકલીફ પડી છે આર્મીમાં જવા માટે અને કેટલી મહેનત લાગી છે, એટલે આપણે આઝાદભાઈને પૂછ્યું. પછી આપણે એમના પપ્પાને પૂછ્યું એટલે એમને કેવી રીતના મહેનત લગાવી છે. ચલો આપણે સાથે પણ કેવી મહેનત લાગી છે. સ્ટાર્ટિંગમાં તો 1.5 વર્ષ મહેનત કરતા હતા. દોડવામાં તકલીફ પડી હતી, ત્યાં અહીંયાથી 30 કિલોમીટર ગ્રાઉન્ડમાં જવાનું હતું. ટ્રેનમાં જતા હતા, સવારે 4 વાગે ઉઠીને 10 વાગે પાછા આવતા. એના માટે ડાયટ થવી પડતી હતી. એમ કરી કરીને થોડું સ્ટ્રગલ કર્યું છે. પછી જે ટ્રેનિંગમાં થોડી દિક્કત આવી છે, એમાં કે બગવાનું ત્યાં શરીર સેટ નથી થતું. ત્યાં દોડવા રાઇફલ લઈને વર્દી એ રીતનું થોડા જતાં 4-5 મહિના પછી સેટ થયું. 8 મહિના મહિના રજા પર આવ્યા હતા. હવે જવા પછી અમારે કંઈ નોર્મલ છે, એટલું બધું નથી. કારણ કે ટ્રેનિંગમાં જેવી એટલી હવે આગળ એટલું જરૂર નથી. હા, પણ તમે ટ્રેનિંગ ગયા તો પહેલાં તમે નહોતું લોકો કે તેવું સેટ થયા તો પહેલાં કેટલી મહેનત કરેલી? હા, એના પ્રમાણે તો બહુ મહેનત કરી. અહીંયાથી
સાંજ સવાર સાંજ દોડતા હતા અને પછી જીમ કરતા હતા. પછી અહીંયાથી એના માટે પૂરતો ખોરાક જોઈતો જે ખોરાક ખાવો પડે એના માટે બહારનું ખાવાનું મહેનત કરી અલગ હતી. બધા છોકરાઓ એવી મહેનત કરી. અને અત્યારે તમે ઘરે તમે રનિંગ કરવા નીકળતા હતા બસ સવારમાં તમે ખૂબ જોઈ તો હસતા હશે. હા એ વાત તો સાચી, પણ એ બધું એ બધું જોવા જઈએ તો આપણે ના રમે. આપણે પાછળ ભાઈ એમને જે બોલવા દેવાના, આપણે આપણું કામ કરવાનું સાંજ એવું હતું. બધા કેટલાય મળતા હતા કર કે બહુ ટાઈમ તો ટેન્શન આવે. આપણને ખબર હોય કે આગળ કરીને આપણે શું કરવાનું છે. આપણને તો ખબર હતી કે આપણે આમાં જવાનું છે આગળ. બધા જે બોલે આપણે એના પર ધ્યાન નહીં આપવાનું, આપણે આપણું કામ કરતું રહેવાનું. ને આપણે અત્યારે જવાનના છોકરાઓને જવું હોય તો આપણે એમને કેવી રીતે મહેનત કરવી, તમે જે કહ્યું એટલે અમને એવી રીતે મહેનત કરવાનું કામ. બસ એ જ છે કે આપણે એકબીજાનું જોવે છોકરાઓને એમને મનમાં રાખે કે મારે કંઈ કરવું છે, કે કોઈના કીધા પ્રમાણે ના હેડે. કે પોતાના મનથી થાય કે મારે આ કરવું છે કે એને કરવું પડે. એ ગમે તે રીતે થઈ જાય, પછી અંદરથી એને થઈ જાય કે મારે કરવું છે આ, તો એ કરશે. ગમે અંદર દિલથી એને થઈ આવશે કે મારે પણ આવું કરવું, મારા મમ્મી પપ્પા માટે કરવું પડે, મારા સમાજ માટે કરવું પડે. એ રીતનું એના મનમાં થઈ જાય પછી કરશે ગમે તે. તમને કેવું લાગે છે કોલેજમાં જઈને? સારું લાગે છે. હવે આગળ શાંતિ થવાની પરિસ્થિતિ થઈ જાય છે. આજુબાજુ પણ સારું લાગે છે, સપોર્ટિવ. મને કોઈ પૂછે તો તમે કોઈની સેવા કરતા રહેજો છોકરાઓ કરે. આપણે એમને પપ્પાને પૂછીશું તમને કેવું લાગે કે તમારા છોકરા તમે ફોનમાં છે કેવું કરવા? ખૂબ ગૌરવ છે, ખૂબ ગૌરવ છે. કારણ કે એક આનંદ મળ્યો છે મારા સમાજમાં, તળપદા સમાજમાં એટલો ગૌરવ મળ્યો છે અમને. અને હું દરેક મારા તળપદા સમાજના છોકરાઓને, યુવાનને એ કહું છું કે તમે સારું એજ્યુકેશન મેળવો, સારું ભણો. જો તમે સારું ભણશો તો તમે આ રીતના પોઝિશનની અંદર જેવો મારો દીકરો ઊભો છે એ પોઝિશનમાં તમે ઊભા રહેશો. એટલે મારે દરેક જવાનને, દરેક મારા છોકરાઓને, નાના છોકરાઓ ભણતા હોય મારા સમાજમાં, દરેક સમાજના છોકરાઓ સારી રીતે ભણો, મા બાપનું કહીને માનો. કારણ કે મા બાપનું કહીને માનશો તો તમે સારું એજ્યુકેશન મેળવશો. કારણ કે કોઈ આવડી કોઈ બી કામ કરવું નહીં, ખાલી ભણવું એટલે ભણવાની દખલ રાખવી તમારે. અને તમારો છોકરો જ્યારે મહેનત કરતેલો બરાબર, તમને બહુ લોકો કહેવાય છે શું કરાય તમારો છોકરો, અને આ બધું શું કરાય તમને કહે, તમને મનમાં થયું કશું કે શું કરે કોઈને કહેવાનું એમ? હું તો એક જ પ્રશ્ન માનું છું કે મારા દીકરાએ જે મારા સામે મહેનત કરી છે એ ખુદ મેં મારી આંખે જોઈ છે કે સવારે 4 વાગે ઉઠી જાય, રાત્રે એવી ઠંડી પણ હોય, અમે ગોદડા ઓઢતા હોય તો એ પરસ્યો પાડીને અમારી સામું આવતો હોય તો અમને એવું લાગણી થાય કે સારું આટલું બધી મહેનત છોકરો કરે છે. તો અમને ગૌરવ થતો હતો તે વખતે કે ભાઈ આટલી મહેનત જો કરે છે તો છોકરાને એની સફળતા જરૂર મળશે. અને મળી અત્યારે અમે દેખી રહ્યા છે, અત્યારે અમે એમની સામે ઊભા છે. ના અત્યારના જવાના છોકરાઓને ફોજમાં જવું તો તમે શું કહેવા માગો છો એમના માટે? હું એક જ વસ્તુ કહેવા માગું છું કે સારી મહેનત કરો તમે, અને મહેનત જો કરશો ને તો તમને મહેનતનું ફળ અવશ્ય મળશે જ. કારણ કે મહેનત કરશો તો અવશ્ય ફળ મળે જ છે. એવું મેં જોયું છે મારી સામે. મારા દીકરાને જુઓ તમે, આ મારો દીકરો મારા સામે જ ઊભો છે. એટલે હું તમને દરેકને એક જ વસ્તુ કહેવા માગું, સારું ભણતર કરો, સારું ભણો તમે, અને મા બાપનું નામ રોશન કરો તમે. હું ખાલી એટલું કહેવા માગું છું, આજે જેટલી મહેનત કરી છે એટલી તમે મહેનત કરશો ને, જરીક મહેનત કરશો ને તો તમને ફળ તો મળશે. એટલે કહું છું ફોજમાં જાઓ અને મહેનત કરો, અને સપનું તમારું પૂરું કરો. અને કોઈનું કહેલું વાપરવાનું નહીં કોઈ દિવસ. જો તમને કોઈનું કોઈનું વાપર્યું ને તો તમારી જિંદગી ખરાબ થઈ જશે. એ તમારા મનમાં ફાવે ને એ રીતે તમે મહેનત કરજો, તમારું ફળ તો મળે છે. અને ભણવામાં બધું ધ્યાન રાખજો. મોબાઈલમાં બહુ પેલું રાખી નથી. અત્યારે જિંદગી બહુ બગડી ગઈ છે છોકરાઓની. તમે જેટલું બને ને એટલું ખૂબ મહેનત કરો અને ભણતરમાં ધ્યાન રાખજો. ચલો આગળ મળીએ. ચલો ચાલો તમે આજે તો બ્લોગ વિડીયો જોઈ છે. ચલો હવે આપણે એને કરીએ ટીવીએસ બાઇક લઈને ડાકોર બાજુ બેઠો પુરાઈને ત્યાંથી ફીલ કરીએ આપણે બીજી લોકેશન પર આપણે એ ભાઈને જઈને મળીએ. ચલો બને રહેજો બ્લોગમાં.